ફેસિંગ ફિયર. ઇન્વેસ્ટમેન્ટની જર્નીમાં હંમેશા એક વસ્તુ ક્લિયર છે કે અનસર્ટેનિટી, અને અનસર્ટેનિટી ડરને જન્મ આપે છે. અને જો આપણે આ ડરને જીતી જઈએ તો આગળ જતા આપણે એક સારી વેલ્થ ક્રિએટ કરી શકીએ. અને એટલા માટે એ જરૂરી છે કે ડરનો સામનો કરવો. એટલે જ પ્રકૃતિના એ ગુણધર્મો, આજે આ જે નવરાત્રિ છે એના જે અલગ અલગ ગુણધર્મો છે એમાંનો એક આ ગુણધર્મ એટલે કે ફેસિંગ ધ ફિયર. માતાજીનું પોતાનું એક સ્વરૂપ છે જે આપણને ઇન્સ્પાયર કરે છે કે પહેલા આપણે ડરીએ તો છે પણ સાથે સાથે એ ડરનો સામનો પણ કરીએ છીએ. એટલે ડરવું એ નેચરલ પ્રક્રિયા છે. એ પ્રકૃતિએ આપણામાં એ ગુણધર્મ મૂક્યો છે જેથી કરીને આપણે આપણી જાતને હર્ટ ના કરીએ. પણ એનો મતલબ એ નથી કે આપણે રેશનલ થિંકિંગ ન રાખવું જોઈએ. રેશનલ થિંકિંગ ચોક્કસથી રાખવું જોઈએ. ડરનો સામનો પણ કરવાનો છે. ડરની પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ, એનો મારો યોગ્ય પ્રતિભાવ શું હોવો જોઈએ, એ પણ ધ્યાન રાખવાનું છે. એટલે ફેસિંગ ધ ફિયર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન માય ઇન્વેસ્ટમેન્ટ જર્ની.